રાજ્યમાં એસટીના કર્મચારીઓની હડતાલો આજે બીજો દિવસ। કર્મચારીઓ વિવિધ માંગણીઓ સાથે ચોક્કસ મુદ્દતની હડતાલ। 45,000થી વધુ એસટીના કર્મચારીઓ હડતાલ પર ઉતરી જતા 7,000થી વધુ બસના પૈડા થંભી ગયા। સરકારી બસોના પૈડા થંભી જતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ના છૂટકે ખાનગી વાહનોમાં મુસાફરી કરવાની ફરજ પડી। હડતાલના પગલે પ્રથમ દિવસે એસટીને કરોડો રૂપિયાનું નુકસાન જઈ રહ્યું છે। કર્મચારીઓની હડતાલ હજુ પણ યથાવત છે। એક દિવસ વીતી ચૂક્યો છે પણ કોઈ નિવેડો નથી આવ્યો અને લડત જે છે તે આગામી સમયમાં ચાલુ રાખવાની પણ કર્મચારીઓ મક્કમ છે। તમામ માંગણીઓને ધ્યાનમાં રાખીને 8,000થી પણ વધારે બસ જે છે તે થંભી ગઈ છે અને નિગમને દિવસમાં 7 કરોડનું નુકસાન જઈ રહ્યું છે। આ 7 કરોડનું નુકસાનનો જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ। સરકાર ઝૂકવા તૈયાર નથી। કલેક્ટરને નવી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ તે પ્રકારની પણ વાત સરકાર તરફથી કહેવામાં આવી છે। પણ આ તમામ ગતિવિધિને લઈને જો વાત કરવામાં આવે તો જે કર્મચારીઓની જે પડતર માંગણીઓ છે તે માંગણીઓનું શું, તેના નિરાકરણને લઈને સરકાર અથવા તો પછી નિગમ દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવશે કે કેમ, આ તમામ માંગણીઓ સંતોષાશે કે નહીં સંતોષાય, આ તમામ સવાલો છે અને તમામ સવાલો મૂંઝવણમાં મૂકી રહ્યા છે તમામ કર્મચારીઓને। અને આખરે આ તમામ કર્મચારીઓએ આંદોલનનું જે રૂખ છે તે અખત્યાર કર્યો છે અને આજના એક દિવસની જો વાત કરવામાં આવે તો 8,000થી પણ વધારે કરોડ રૂપિયા 8,000 કરોડથી પણ વધારે રૂપિયાનું નુકસાન થઈ ચૂક્યું છે। 7,000થી વધુ સરકારી બસો જે છે તે બંધ થઈ ચૂકી છે। તો બીજી તરફ જે ખાનગી બસો છે તેમાં જાણે કે તડાકો પડ્યો છે, કારણ કે આ હડતાલના પગલે મુસાફરોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે સ્વાભાવિકપણે તેઓ અન્ય જે ખાનગી ટેક્સી છે કે પછી ખાનગી બસ જે છે તેનો સહારો લઈ રહ્યા છે અને ટેક્સી સેવાઓ પણ ભરપૂર તેનો ફાયદો પણ ઉઠાવી રહી છે। ત્યારે વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સુરતથી પારુલ મહાડિક, સાથે અમદાવાદથી જોડાઈ ચૂક્યા છે અજીતસિંહ ચૌહાણ અને રાજકોટથી જોડાઈ ચૂક્યા છે મોહિત ભટ્ટ। અજીત, એક દિવસની જો વાત કરવામાં આવે તો 8,000 કરોડથી પણ વધારેનું નુકસાન નિગમને થઈ ચૂક્યું છે। 45,000 કર્મચારીઓ જે છે તે હવે હડતાલના મૂડમાં છે અને જ્યાં સુધી નિવેડો નહીં આવે ત્યાં સુધી તેઓ મક્કમ છે કે આ તમામ તેમની માંગ સંતોષાશે નહીં ત્યાં સુધી તેઓ હડતાલ આગામી સમયમાં યથાવત રાખશે। સરકારશ્રીનું શું કહેવું છે? કોઈ વચ્ચેનો રસ્તો નીકળી શકે તેમ છે કે કેમ? જી જગદીશ, આપ જે પ્રમાણે જોઈ રહ્યા છો એ પ્રમાણે હડતાલ યથાવત જ છે। અમદાવાદ જે ગીતા મંદિર જે એસટી જે બસ મથક છે ત્યાંના આપણે દ્રશ્યો બતાવવાની કોશિશ કરી છે। આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે ડ્રાઈવર અને કંડક્ટર સહિતના જે કર્મચારીઓ છે અત્યારે સતત બીજા દિવસથી હડતાલ ઉપર છે। એસટીના જે પૈડાઓ છે થંભી ગયા છે અને સમગ્ર રાજ્યમાં જો કદાચ સહન કરવાનો વારો છે માત્ર ને માત્ર પ્રવાસીઓને આવી રહ્યો છે, મુસાફરોને આવી રહ્યો છે। સાથે સાથે સરકાર પણ એક કડક વલણ સાથે બેઠેલી છે અને જે એસટીના જે કર્મચારીઓ છે પોતાની જે માંગ છે એને લઈને અડગ છે। શું કહેશો, ખાસ કરીને આ બીજા દિવસની હડતાલ ચાલી રહી છે, કોઈ સમાધાનકારી કોઈ વાતચીત આગળ કઈ ચાલી છે ખરી? ના, અત્યાર સુધી સમાધાનની કોઈ વાત નહીં આવી અને ઉપરથી ફિક્સ પગારવાળા વેતનદારોના જે નોકરિયાત છે એમને ફરજ પર હાજર થશે, પણ કોઈ સંજોગો કોઈ પણ કર્મચારી ફરજ પર હાજર નહીં થાય જ્યાં સુધી અમારી પગાર પંચની માંગણી સંતોષાશે નહીં, સરકાર તરફથી કોઈ ચોક્કસ નિર્ણય નહીં આપવામાં આવે ત્યાં સુધી અમે અમારી આ લડત ચાલુ જ રાખીશું। તમારા કોઈ જે સમિતિની કાલે બેઠક મળી હતી એમાંથી કોઈ સરકાર સાથે કોઈ મળવા ગયું છે ખરું કે કોઈ હડતાલનો જે કઈ પૂરી થાય એના માટે થઈને કોઈ અહીંયા હાજર રહ્યું છે ખરું? હડતાલના પૂરી માટે બધા યુનિયનના બધા સભ્યો અહીંયા હાજરમાં જ છે અને હજી સુધી અમારા કોઈ ઉપરથી વાટાઘાટોની કોઈ વાત આવી નથી અને ખાલી વોટ્સઅપમાં ખોટા મેસેજો ચાલી રહ્યા છે। કોઈ અધિકારી કે કોઈ ધારાસભ્ય અમને કોઈ મળવા આવ્યું નથી હજી સુધી અને અમારું આ લડત હજી સુધી ચાલુ જ રહેશે અને અમે લડત માટે અમારા પૂરેપૂરો નિર્ણય નહીં આવે ત્યાર સુધી અમે લડત ચાલુ જ રાખવાના છીએ। બપોર પછી કોઈ ખાસ રણનીતિ કે કોઈ એવું નક્કી કરવામાં આવશે? કોઈ સમિતિની ગઈકાલની જેમ બેઠક હતી એમ આજે કોઈ સંકલ્પ સમિતિની કોઈ બેઠક થવાની છે ખરી? બેઠક થવાની છે બપોર પછી અને એ નિર્ણય બપોર પછી અમારે લેવામાં આવશે। ત્યાં સુધી તો અમારે જે પ્રોગ્રામ ચાલુ છે અત્યારે એ ચાલુ જ રહેવાનો છે।
જી જગદીશ, જે પ્રમાણે આપે સાંભળ્યું એ મુજબ જે ડ્રાઈવર છે અને બાકીના જે અન્ય કર્મચારીઓ છે આજે પણ અચોક્કસ મુદત હડતાલમાં રહેવાના છે. એમની જે સમિતિની જે એક બેઠક છે એ બપોર બાદ થશે અને પછી જે નવી કોઈ રણનીતિ ઘડવામાં આવશે ત્યાં સુધી જે હડતાલ છે એ કાલની માફક આજે પણ એ અવિરત રીતે ચાલુ જ રહેશે. જગદીશ, બિલકુલ, હડતાલ જે છે તે આગામી સમયમાં પણ યથાવત રહેશે. પારુલ મહાડિક જોડાયેલા છે સુરતથી લાઈવ. પારુલ, સ્વાભાવિકપણે જે ગુસ્સો છે તે ગુસ્સો તો છે જ તમામ કર્મચારીમાં, કારણ કે મુખ્યત્વે તેમની જે કુલ 8 માંગ છે અને 8 માંગ જે છે તે માંગોને લઈને તેઓ હડતાલ કરી રહ્યા છે. સુરતની વાત કરવામાં આવે, શું પરિસ્થિતિ છે? સરકારે તો કહી દીધું છે, કલેક્ટરને પણ આદેશ આપ્યા છે કે કોઈ વચગાળાનો રસ્તો કાઢવામાં આવે, નહીં તો પછી સરકારી બસોને દોડાવવામાં આવે. ત્યારે આ પ્રકારનો જે અસંવેદનશીલ ભર્યો નિર્ણય છે કે સરકારી ખાનગી બસોને દોડાવવામાં આવે તેને લઈને, તો સ્વાભાવિકપણે ગુસ્સો જે છે તે વધારે થઈ શકે છે. જગદીશ, સ્વાભાવિક છે રાજ્યવ્યાપી જે હડતાલ ચાલી રહી છે એસટી કર્મચારીઓની, આજે તેનો બીજો દિવસ છે. જે કર્મચારીઓ છે પોતાની માંગ પર અડગ છે, 7મા પગાર પંચ સહિત જે વિવિધ પડતર માંગણીઓ છે તેને લઈને આજે પણ તેમનો જુસ્સો યથાવત છે. સૂત્રોચ્ચારો અત્યારે એસટી ડેપો પર કરવામાં આવી રહ્યા છે. પોતાની માંગ પર તેઓ અડગ છે, પણ સૌથી વધારે હાલત જે અત્યારે છે મુસાફરોની બગડી રહી છે. મુસાફરો રોજિંદા એસટી બસમાં સફર કરતા હોય છે તેમને ખૂબ જ એવી તકલીફ પડી રહી છે. આપણી સાથે કેટલાક પેસેન્જર છે એમની સાથે વાત કરીશું. એ જણાવો કે કેવી રીતની તકલીફ પડી રહી છે एसटी बस में हड़ताल के कारण। मैम, मैं सूरत से व्यारा जॉब करती हूँ, ठीक है। तो कल भी मैं आई और यहाँ पे कल भी मैं आई थी, पर यहाँ पे बस की स्ट्राइक चल रही है तो हम जा नहीं पा रहे इजीली, ठीक है। और ट्रेन में भी इतनी भीड़ होती है कि हम चढ़ नहीं सकते। तो यही कहना चाहूँगी, पब्लिक को बहुत तकलीफ हो रही है, तो आप जितना जल्दी ये सब स्ट्राइक है वो खत्म करे। अच्छा, और प्राइवेट व्हीकल्स की कोई मतलब व्यवस्था हो रही है? ज्यादा रेंट ले रहे हैं, भाड़ा ज्यादा ले रहे हैं, ऐसी कुछ तकलीफ हो रही है? मैम, मैं तो वैसे जीआरटीएस का पास निकाला हुआ है, तो प्राइवेट बस का तो मुझे इतना नहीं पता। सो अभी मैं तो क्या चाहते हैं आप? हाँ, बस इनकी जो भी मांगे हैं आप जितनी जल्दी हो आप पूरा करो, जिससे हमें जाने आने में अच्छा रहेगा। ખાસ કરીને જગદીશ, તમને જણાવવા માંગીશ કે અંતરિયાળ વિસ્તારોમાંથી જે લોકો આવે છે જેમની પાસે પ્રાઇવેટ વાહનો નથી હોતા અને તેઓ કમ્પ્લીટલી જે છે એસટી બસો પર જ અવરજવર માટે નિર્ભર રહે છે. આપણી સાથે બીજા પણ મુસાફરો છે, તમે જણાવો કે કેટલી તકલીફ પડી રહી છે આ હડતાલને કારણે? બહુ તકલીફ પડી રહી છે. જે રૂપાણી સરકાર કરે છે એ બધું ખોટું કરે છે. જે એસટીઓની માંગ હોવી જોઈએ અને પૂરી કરવી જોઈએ. અને 2014ની અંદર 15ની અંદર જે મોદી સરકારે જે જાહેરાત કરેલી કે 7મો પગાર પંચ એસટી કર્મચારીઓને મળશે, તો અત્યાર સુધી કેમ ન દીધો અને કેમ આટલી બધી રાહ જોવડાવી? આવું ન કરવાથી એસટી વાળાએ આ પ્રોબ્લેમ ઉપર ઉતરવું પડ્યું છે ને. સ્વાભાવિક આપણે જોઈ રહ્યા છે કે જે મુસાફરોની હાલત છે વધારે કફોડી બની છે. એસટીના કર્મચારીઓ પણ આપણી સાથે છે. તમારી પાસે જાણવા માંગીએ શું કોઈ ચર્ચા થઈ શકી છે? કોઈ નિવેડો આવવાની શક્યતા લાગી રહી છે? આજે પણ વિરોધ યથાવત છે આપણો? આપની વાત સાથે હું સહમત છું. અમે અમારી આ માંગણી 2016થી કરી રહ્યા છીએ. 3 વર્ષથી અમે આ આંદોલન અને રજૂઆતો કરી રહ્યા છીએ. રૂપાણી સરકાર માની જ નથી રહી. આજે નહીં ને 6 મહિના પછી પણ એ અમારી માંગણી માનવી પડશે. તો અત્યારે શા માટે નથી માનતા? એટલે આ હાલાકી મુસાફરો જે પડી રહી છે એના માટે સરકાર જ જવાબદાર છે. જગદીશ, હું તમને બતાવવા માંગીશ કે તમે જોઈ શકો છો કે અત્યારે જે કર્મચારીઓ છે આ એસટી ડેપો પર જ અત્યારે રાત્રિ રોકાણ પણ તેમનું એસટી ડેપો પર જ થયું હતું. જમણવાર સહિતના રાત્રે જો સુવાનો કાર્યક્રમ હતો તેઓ પણ અહીં એસટી ડેપો પર જ પથારી રાખીને સૂઈ રહ્યા હતા. ખાસ કરીને જે વિરોધ થઈ રહ્યો છે તેમની માંગણી જ્યાં સુધી ન સંતોષાય, 7મા પગાર પંચ સહિત જે પડતર માંગણીઓ છે જ્યાં સુધી ના સંતોષાય ત્યાં સુધી તેઓ આ જ પ્રમાણે જે હડતાલ છે એ જારી રાખવાની છે. મહત્વની વાત છે કે સૌથી વધારે હાલત જે છે અત્યારે મુસાફરોની બગડી રહી છે, ત્યારે મુસાફરો પણ એ અપેક્ષા રાખી રહ્યા છે કે એસટી કર્મચારીઓની જે માંગણી છે તે તાત્કાલિક સરકાર દ્વારા પૂરી કરવામાં આવે, જેથી મુસાફરોને જે હાલાકી પડી રહી છે તે ઓછી થાય. બિલકુલ, આ સાથે જ રાજકોટથી મોહિત ભટ્ટ જોડાઈ ચૂક્યા છે. મોહિત, કર્મચારીઓની હડતાલ તો બીજી તરફ મુસાફરો જે છે તેઓ રઝળ્યા છે અને જાણે કે જે ખાનગી બસ જે છે ચલાવનાર એ તમામ લોકોને જાણે કે બખા પડી ગયા છે. પછી શટલિયા હોય કે રિક્ષા ચાલક હોય કે પછી કોઈ પ્રાઇવેટ ટેક્સી કારવાળા હોય, આ તમામ પરિસ્થિતિની વચ્ચે સરકારે તો દ્વાર ખોલી દીધા છે કે ભાઈ વાતચીત કરો આવીને. 3 વર્ષથી આ તેમની માંગ છે. ક્યાં કોમ્યુનિકેશનનો ગેપ આવે છે? શા માટે આ સ્થિતિ અને જવાબદાર કોણ આ પરિસ્થિતિ માટે? જગદીશ, અત્યારે હું રાજકોટના બસ સ્ટેન્ડમાં છું અને આપણી સાથે અહીંના એસટી કર્મચારીઓ છે. આપણે તેને જ પૂછીશું કે હવે આ જે વસ્તુ છે તેનું સમાધાન શું હોઈ શકે છે. તમે શું માનો છો? જે રીતે સરકાર દ્વારા ગઈકાલે કહેવામાં આવ્યું કે વાતચીતના દ્વાર ખુલ્લા છે, આપની શું માંગ છે અને આપનો શું હવે મુદ્દો રહેશે? અમારો મોટો મુદ્દો છે 7મો પગાર પંચ છે.
અને અમારે જે વર્ગ 4 ની અંદર અમને ગણવામાં આવે, ખરેખર અમને વર્ગ 3 માં લેવામાં આવે તો અમારે આજે તમે જોવો છો જે અમે જે કામગીરી કરી છે એ બહુ જવાબદારીવાળી કામગીરી છે. સરકારને અમે વિનંતી કરીએ છીએ કે આ જે પબ્લિક હેરાન થાય છે, પબ્લિક સામે જોવો. જેવો આ એક શહેરનો સવાલ નથી, આખા ગુજરાતનો સવાલ છે. આજ નહીં તો કાલે સરકારને નિર્ણય લેવો જ પડશે. જેમ વહેલાસર નિર્ણય લેશે એમ જાહેર જનતા, સ્ટુડન્ટો અને જે ગરીબ દર્દીઓને જે સગવડતા મળે. આજે રાજકોટથી અમદાવાદ છે 200 કિલોમીટર ઉપરનો રન છે. એ રનની અંદર કોઈ પણ બી દર્દીઓ છે એને તાત્કાલિક જે એસટી સિવાય સગવડતા પ્રાઇવેટ વાળા દઈ નથી શકવાના. તો સરકાર આજે કઈ વસ્તુ ઉપર તમે પ્રાઇવેટ ને બધી વસ્તુ તમે ફોલોઅપ કરો છો? આજની તો કાલ સરકારે વાત માનવી. તમે શું કહેશો? જે રીતે ગઈકાલે મુખ્યપ્રધાને પણ એવું કહ્યું કે લોકોને હાલાકી થાય તેવી હડતાલ ન હોવી જોઈએ, તો તેને આપ શું કહેવા માંગો છો? અમે આ અગાઉ પણ જ્યારે હડતાલ પાડવાના હતા તે અગાઉ પણ અમે અલ્ટિમેટ આપેલા, પબ્લિક, જાહેર સંસ્થા અને બધા લોકોને અમે જાણ કરેલી કે અમે સ્ટ્રાઇક ઉપર આવી રીતે 2 દી ધારણામાં જવાના છીએ અને પછી 20 તારીખે રાત્રે 00 થી ટોટલી એસટીના પૈડા થંભી જશે. તે માટે અમે પણ દિલગીર છીએ, પણ સરકાર ઝૂકતી જ નથી. સરકારને પોતાની મનમાની કરવી છે, પોતાના હક છે એ પોતે અંદરો અંદર કેન્દ્રની અંદર ને બધી જગ્યાએ પગારમાં વધારો થઈ ગયો, રાજ્ય સરકારમાં થઈ ગયો છે. અને આટલું કરવા છતાં આટલી પબ્લિકને હોબાળો થાય છે, તેમ છતાં પણ સરકાર ઝૂકવા માટે તૈયાર નથી. એમ કે છે વાટાઘાટો કરી. વાટાઘાટો છેલ્લો 1 વર્ષથી આ ચાલુ છે. દર વખતે અમને કમિટમેન્ટ આપે છે. 1 વર્ષથી વાટાઘાટો છે. તમે શું કહેશો? 7મું પગાર પંચ મળવું જોઈએ, હવે સરકારે નિર્ણય લઈ લેવો જોઈએ, શું માનો છો આપ? સરકારે નિર્ણય લઈ લેવો જોઈએ, કારણ કે 6થું પગાર પંચ આપ્યું એ સરકાર એમ કે છે કે ખોટ કરતા નિગમને ન આપી, તો 6થું પગાર પંચ આપ્યું તો 7મું પગાર પંચ આપવામાં શું વાંધો છે? અને સરકાર જ સંપૂર્ણપણે એસટીને હેન્ડલ કરે છે પોતાના રાજ્યના કાર્યક્રમમાં, પોતાના સરકારી કાર્યક્રમમાં. પછી અનેક સ્ટુડન્ટને જે લાભ મળતા હોય છે એમાં અત્યારે પ્રોબ્લેમ શું છે કે જે ગ્રાન્ટેડ સ્કૂલ છે એને 82% વિદ્યાર્થી પાસમાં રાહત આપવાની આપણો નિયમ છે. તો આજે 80% સ્કૂલો સેલ્ફ ફાઇનાન્સ છે. અમારા 1100 કરોડ રૂપિયા વિદ્યાર્થી પાસમાં સલવાણા, 1100 કરોડ રૂપિયા એસટીના. જગદીશ, જે રીતે એસટી બસની હડતાલ છે તેને કારણે વિદ્યાર્થીઓ પણ પરેશાન થઈ રહ્યા છે, આપ શું કહેશો? મારું નામ જતીન કાચા છે. અમે દરરોજ રાજકોટથી મોરબી અપડાઉન કરીએ છીએ. સવારે 8 વાગે આવવાનું હોય છે. એસટી બસની સ્ટ્રાઇકના લીધે અમારે પ્રાઇવેટ વાહનોમાં જવું પડે છે અને તેમાં ડબલ ત્રબલ ભાડા ખર્ચવા પડે છે. તેથી અમને બહુ મુશ્કેલી થાય છે. અને જે રીતે એસટી બસની હડતાલ છે જેને કારણે જે ખાનગી બસના સંચાલકો છે તેમના દ્વારા જે બમણો ભાવ વસૂલ કરવામાં આવે છે. રાજકોટથી ગોંડલનું 25 રૂપિયા એસટીમાં ભાડું છે, તેની સામે 100 રૂપિયા વસૂલવામાં આવે છે. રાજકોટથી અમદાવાદનું 152 રૂપિયા ભાડું છે, તેની સામે 500 થી 1000 રૂપિયા વસૂલવામાં આવે છે. ત્યારે સરકાર આ બાબતે ત્વરિત કાર્યવાહી કરે, એસટી કર્મચારીઓ સાથે વાર્તા કરી અને તેના પ્રશ્નોનું સમાધાન કરે તેવું એસટી કર્મચારીઓ માની રહ્યા છે. જેના કારણે જે પબ્લિકને, જે લોકોને જે હાલાકી પડે છે તેમાં પણ તે હાલાકી ન પડે અને જે વધારાનો ડામ આવી રહ્યો છે તેનાથી પણ બચી શકાય. જગદીશ, બિલકુલ સમાધાન અને સમસ્યા જે છે તેનું નિરાકરણ આવવું ખૂબ જ જરૂરી છે. આ સાથે જ અભિષેક જોડાયેલા છે વડોદરાથી. અભિષેક, ખાસ જો વાત કરવામાં આવે રાજ્ય સરકારના કોઈ મેળાની હોય તો તેમાં પણ બસનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. પછી કોઈ પરીક્ષા હોય, સરકારી પરીક્ષા હોય તો તેમાં પણ ભરપૂર ઉપયોગ કરવામાં આવતો હોય છે. આ